નમસ્કાર બધાને। તો જેને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવું હોય તો હજી સુધી આ વેબસાઇટ ખુલ્લી છે। જે કોઈને કાચા મકાન હોય અને સ્લેબવાળું મકાન બનાવવું હોય, જેને ક્યારેય પણ મકાન ન આવ્યું હોય, જે એક રેશન કાર્ડ હોય ને એ રેશન કાર્ડની અંદર તમારું નામ હોય અથવા તો ઘરના બધા નામ હોય, એ રેશન કાર્ડમાં હજી સુધી કોઈ વખત એકે વાર મકાન ન આવ્યું હોય તે લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તો તે લોકોને જો આ ફોર્મ ભરવું હોય તો આની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ પણ જોઈએ છે। તો એ ડોક્યુમેન્ટ ક્યાં છે એ ડોક્યુમેન્ટ હું તમને જણાવી દઉં છું। તો આ યોજનાની અંદર તમને 1,70,000 રૂપિયાની છે તે સહાય મળવાપાત્ર રહેશે। તો જેને પણ આ યોજનાનું ફોર્મ ભરવું હોય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું, તો હજી આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। તો આની અંદર તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યાંથી લેવાના છે તે બધું હું તમને આમાં બતાવી દઉં છું। તો હું જે ફોર્મ ભરતો જ્યાં પહોંચ્યો છું ડોક્યુમેન્ટ, એ ડોક્યુમેન્ટ હું તમને બતાવી દઉં કે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે તમે ભેગા કરી લો તો આ યોજનામાં તમે લાભ લઈ શકશો। તો આ યોજનાનો લાભ ભાઈ પાછો એને મળવાપાત્ર છે કે જેને પહેલાં ક્યારેય એક રેશન કાર્ડ હોય ને જેને પહેલાં ક્યારેય પણ નથી આવ્યો, એકે વાર મકાન નથી આવ્યું અને લાભ નથી મળ્યો, તેવા લોકોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે। આમાં કોઈ એવું નથી કે બીપીએલનું રેશન કાર્ડ હોવું જરૂરી છે, એવું કાંઈ છે નહીં। પણ જેને પણ પહેલી વાર હજી સુધી કોઈ દિવસ લાભ નથી મળ્યો, કોઈ વખત મકાન નથી મળ્યું, તે લોકોને આ મકાન મળવાની શક્યતા છે। તો ચાલો આપણે જોઈ લઈએ કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં આની અંદર તમારે જોઈશે અને ક્યાંથી તમારે લેવાના રહેશે। તો હું અહીંયા આ જે વેબસાઇટ છે જેની પંડિત દીનદયાળ આવાસ ઉપાધ્યાય યોજનાની, તે વેબસાઇટ પર આવી ગયો છું અને હું જે ફોર્મ ભરું છું ત્યાં હું પહોંચી ગયો છું। તો આની અંદર ડોક્યુમેન્ટ આટલા ઘણા બધા છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવે છે અને અમુક મંત્રી સાહેબ પાસેથી પણ લેવાના આવે છે। તો આપણે આની અંદર જોઈએ છીએ આ ડોક્યુમેન્ટ ઘણા બધા છે, 11 ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના આવતા હોય છે। તો પહેલું જ ડોક્યુમેન્ટ છે, એક તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે। આધાર કાર્ડ બંને બાજુની સાઈડનું એક આધાર કાર્ડની જરૂર પડશે। ત્યાર પછી તમારે પડશે રેશન કાર્ડ, અરજદારના નામ અને નંબરવાળા બંને પેજ અપલોડ કરવાના રહેતા હોય છે। ત્યાર પછી તમારે અરજદાર જાતિ, પેટા જાતિનો દાખલો, આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર છે અને નથી અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ કોઈ આમાં આ ન હોય તો ચાલશે તમારે। ત્યાર પછી તમારે એક આવકનો દાખલો છે તે ફરજિયાતપણે છે તે આપવાનો રહેતો હોય છે। ત્યાર પછી એક રહેઠાણનો પુરાવો, વીજળી બિલ છે, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડની નકલ પૈકી કોઈ પણ એક વસ્તુ આ તમારે ફરજિયાત છે તે આપવાનું રહેતો હોય છે। ત્યાર પછી છે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાન મેળવેલ હોય તો ફાળવણીના હુકમની નકલ, એલોટમેન્ટ લેટરની પ્રમાણ નકલ આ ન હોય તો ચાલે, આની કોઈ જરૂર છે નહીં। ત્યાર પછી જમીન માલિકની આધાર દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સનદ જે લાગુ પડતું હોય તે આમાં આકારણી તમારી પાસે હોય, આકારણી પત્રક 8 નંબર તો હાલ છે, અથવા તો તમારા દસ્તાવેજ હોય તો પણ ચાલશે। આ એક ફરજિયાત છે। મકાન બાંધકામ કરવાની રજા ચીઠ્ઠી, આ એક ફરજિયાત છે। મકાન બાંધકામ રજા ચીઠ્ઠી છે એ તમારે તલાટી મંત્રી સાહેબ પાસેથી લેવાની રહેતી હોય છે। ત્યાર પછી છે અહીંયા તમારે છે મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી, સિટી તલાટીએ આપવાનું પ્રમાણપત્ર, તેમાં ચતુર્દિશાનો દાખલો નિયત નમૂના મુજબ, તો આ તમારે તલાટી મંત્રી સાહેબ પાસેથી છે તે કાઢવાનો રહેતો હોય છે। ત્યાર પછી છે તમારે એક આ બીપીએલનો દાખલો જો હોય તો આની કોઈ જરૂર છે નહીં, આની કાંઈ જરૂર પડતી નથી। અને પછી ત્યાર પછી છે પતિના મરણનો દાખલો, જો વિધવા બહેન હોય તો બાકી કોઈને લાગુ પડતો નથી। અને ત્યાર પછી છે બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક, આ ગમે તે એક હાલ છે, તેની ફરજિયાત પણ તમારે છે। ત્યાર પછી છે ત્યાં વેરા પાવતી છે, તો વેરા પાવતીમાં એ તો પણ ફરજિયાત પણ છે તમારે આપવાનું રહેશે। ત્યાર પછી ઘોષણા સેલ્ફ ડિક્લેર પણ એ તો અહીંયાથી આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ। તો ત્યાર પછી ખુલ્લા પ્લોટનો ફોટો છે, જર્જરિત અથવા તો કાચું ગાર માટીનું મકાન પાડીને તે જ સ્થળે મકાન બનાવવાનું હોય તો તેનો ફોટો છે, એક તમારે જર્જરિત મકાન હોય તો અથવા ખુલ્લો પ્લોટ છે તેનો,
અને ત્યાર પછી સંયુક્ત નામે પ્લોટ કાચું મકાન હોય તો તેની સહમતિ, તો ન હોય તો હાલે. પણ આ જે આમાં લાલ ડબકામાં આવેલા છે એ તમામ ડોક્યુમેન્ટ છે આમાં અપલોડ કરવાના હોય છે. તો આ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે આનું ફોર્મ ભરી શકશો. તો જેની પાસે પણ આટલા ડોક્યુમેન્ટ હોય, જેને કોઈને પણ આ ફોર્મ ભરવાનું હોય તો આટલા ડોક્યુમેન્ટ તમે એકઠા કરી અને તમે આનું ફોર્મ ભરી શકો છો. આમાં તમને 1,70,000 રૂપિયાની છે સહાય તે મળવાપાત્ર રહેશે. થેન્ક યુ, ધન્યવાદ.